મિત્રોમાં ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિસ્તરીય ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવાઈ હતી. એ હકીકત સાચી છે, તો સરકારે સ્વીકાર્યું કે અમે પરીક્ષા લીધી છે. તો બીજો પ્રશ્ન હતો કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે. તેમણે કીધું કે એ ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તો 2023 ના સપ્ટેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી 2024 જતો રહી છે અને 2025 ચાલુ થઈ છે. ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે, છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ. ત્યારે જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ ટાટ પાસ કરીને જેટલી પણ પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું, એ આ ભરતીઓ હજુ ન કરવાના કારણે એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બન્યું છે. ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે. ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે. એટલે આજની આ માહિતી હજુ પણ સરકારી કામગીરી ચાલુ બતાવી રહી છે. ત્યારે સરકાર જો ભરતી નથી કરતી તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થવાનું છે. તો સત્વરે સરકારે જે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે.